કચ્છના કંડેરાઈમાં 22 વર્ષીય યુવતી બોરવેલમાં પડી ગઈ છે। એનડીઆરએફની ટીમે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ શરૂ કર્યું છે। 12 કલાકથી બોરવેલમાં ફસાયેલી છે યુવતી। 540 ફૂટ ઊંડા બોરવેલમાં આ યુવતી ફસાયેલી છે। સતત મહેનત થઈ રહી છે। 22 વર્ષની આ યુવતી જે છે એ બોરવેલમાં પડી છે અને 540 ફૂટ ઊંડા બોરવેલમાં આ યુવતી પડી ગઈ છે। કંડેરાઈ ગામમાં જે યુવતી છે એ બોરવેલમાં પડી ગયેલી છે। એ યુવતીને કાઢવા માટે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન હજી પણ ચાલુ છે। સવારે 5:30 વાગે જે યુવતી અંદર પડી ગઈ હતી એના બાદ આજે અહીં જે રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેની અંદર બીએસએફ, આર્મી, ફાયર સ્ટેશનના અધિકારીઓ સહિતનો કાફલો અહીંયા પહોંચ્યો હતો। તો એસપી અને એસડીએમ અને મામલતદાર સહિતનો કાફલો પણ અહીંયા હાજર હતો। અત્યારે જોઈ શકાય છે કે છેલ્લા 2 કલાકથી એનડીઆરએફની ટીમ અહીં જે કામગીરી કરવામાં આવી રહી છે, જોવામાં આવી શકે છે કે એનડીઆરએફની જે ટીમ છે એ કામગીરી કરી રહી છે અને યુવતીને બહાર કાઢવા માટેનો રેસ્ક્યુ અત્યારે પણ ચાલુમાં છે। જોઈ શકાય છે કે સમગ્ર તંત્ર અહીં એની અંદર લાગેલું છે અને એનડીઆરએફની ટીમ અહીં જે કામગીરી કરી રહી છે, જોઈ શકાય છે કે આ જે એનડીઆરએફ છે એ યુવતીને બહાર કાઢવા માટેનું રેસ્ક્યુ કરી રહી છે। તો તમામ જે વહીવટ તંત્ર હતું એ પણ એની અંદર લાગેલું છે। આર્મી, બીએસએફના જવાનો પણ સાથે સહયોગમાં રહેલા છે। અત્યારે અંધારું થઈ ગયા બાદ પણ એનડીઆરએફની ટીમ અત્યારે કામગીરી કરી રહેલી છે। જોવાનું એ રહે છે કે કેટલી સફળતા મળે છે। રાજેન્દ્ર ઠક્કર, જી મીડિયા, કચ્છ। આગળ વાત ઠંડી